નમસ્કાર દોસ્તો, આજે આપણે ફીટર ટ્રેડના એક ટોપિક છે. ટ્રેડ છે ફીટર, અને ફીટર ટ્રેડનો ટોપિક છે લિનિયર મેઝરમેન્ટ. લિનિયર મેઝરમેન્ટ તો લિનિયર મેઝરમેન્ટ જે છે એના વિશે આપણે માહિતી મેળવીશું, એનો અભ્યાસ કરીશું. લિનિયર મેઝરમેન્ટ એક ઇંગ્લિશ શબ્દ છે જેનું ગુજરાતી જો આપણે કરીએ તેનું ગુજરાતી થાય છે રેખીય માપન. શું થાય છે? રેખીય માપન. રેખીય માપન એટલે શું? તો માની લઈએ કે આપણી પાસે કોઈ જોબ છે, એકદમ સિમ્પલ જોબ આપણે કન્સિડર કરી રહ્યા છે કે આપણી પાસે આ રીતનો કોઈ જોબ છે. તો આ જોબની પહોળાઈ હે ને, આ જોબની માની લો કે આ પહોળાઈ છે, આ જોબની આ ઊંચાઈ, આ જોબ જેમ 3D માં હશે આ રીતે, ઠીક છે. તો આ જોબની આ જે છે જાડાઈ, તો આ બધા જે માપ છે, જાડાઈ છે, ઊંચાઈ છે, પહોળાઈ છે, લંબાઈ છે, આ બધા માપો જે છે, આ બધા જ તમામ માપોને કેવા માપો કહેવામાં આવે છે? રેખીય માપો. કેવા માપો? રેખીય એટલે કે સીધા માપો હોય છે, ઠીક છે, સીધા માપો. તો આ જે સીધા માપો, જે રેખીય માપો હોય છે, એનું માપન, એને આપણે માપીએ છીએ, જ્યારે એનું માપન કરીએ છીએ તો એ પદ્ધતિને કહેવામાં આવે છે રેખીય માપન. ઇંગ્લિશમાં કહેવામાં આવે છે લિનિયર મેઝરમેન્ટ. તો એક ઉદાહરણ સાથે સમજીએ. માની લો કે કોઈ વ્યક્તિ છે, કોઈ એક વ્યક્તિ છે, આ રીતે એ અહીંયાથી ચાલીને અહીંયા, સપોઝ કરો કે અહીંયા પહોંચી જાય છે, ઠીક છે. આ વ્યક્તિએ કોઈ એ પોઈન્ટથી માંડીને જ્યારે ડિસ્ટન્સ શરૂઆત કરી એ પોઈન્ટથી અને આવીને પહોંચે છે બી પોઈન્ટ ઉપર. તો એ પોઈન્ટથી બી પોઈન્ટ પર પહોંચ્યાની વચ્ચે એ વ્યક્તિએ અહીંયા એક સીધું અંતર કાપ્યું છે. આ દિશામાં એક સીધું અંતર, માની લો કે અહીંયાથી આટલું અંતર, અહીંયાથી આટલું અંતર છે, માની લો કે 100 મીટર. જો 100 મીટરનું અંતર એ વ્યક્તિ અહીંયાથી અહીંયા કાપ્યું છે. તો આ જે 100 મીટર અંતર જે છે, આપણને કેવી રીતે ખબર પડે કે એ વ્યક્તિ આ 100 મીટરનું અંતર કટ કર્યું છે? ઠીક છે ને. તો એના માટે આપણે શું કરવું પડે કે આની વચ્ચેનું જે આ અંતર છે, આ અંતરનું શું કરવું પડે? માપન કરવું પડે. એનું શું કરવું પડે? માપન કરવું પડે. માપન કરીશું આપણે તો એ માપન ઉપરથી, એટલે કે માપણી કરવી પડે, મેજર કરવું પડે. તો માપન કરવા ઉપરથી આપણને આઈડિયા આવશે કે આ વ્યક્તિએ અહીંયાથી જ્યારે અહીંયા પહોંચે છે ત્યારે કેટલું અંતર કાપે છે. તો એને કહેવામાં આવે છે સિમ્પલી માપન. પણ અહીંયા આ વ્યક્તિએ કેવું અંતર કટ કર્યું છે, એણે કેવું ડિસ્ટન્સ ટ્રાવેલ કર્યું છે? એણે રેખીય અંતર ટ્રાવેલ કર્યું છે, એટલા માટે એને શું કહેવામાં આવે છે? રેખીય માપન. ઠીક છે. તો રેખીય માપન જે છે, એ રેખીય માપનની અંદર સૌથી પહેલા હું તમને વાત કરું કે કયા કયા માપોનો સમાવેશ થાય છે. રેખીય માપનની અંદર તમારે સમજવું એ જરૂરી છે કે રેખીય માપનની અંદર સૌથી પહેલા આપણે લંબાઈ, કોઈ પણ જોબની લંબાઈ છે, પછી એની પહોળાઈ, ત્યારબાદ આવશે જોબની ઊંચાઈ, જાડાઈ, ત્યારબાદ ડાયામીટર એટલે કે વ્યાસ. કોઈ પણ સર્ક્યુલર જોબ છે, માની લો કે આ રીતે કોઈ સર્ક્યુલર જોબ છે અને એનું સેન્ટર છે, તો અહીંયાથી જે આ ડિસ્ટન્સ હોય છે, આ જે ડિસ્ટન્સ હોય છે, આને કહેવામાં આવે છે ડાયામીટર. ઠીક છે. તો આ જે ડાયામીટર જે છે એ પણ કેવું છે? એક પ્રકારનું રેખીય માપ છે. ઠીક છે. તો એટલા માટે ડાયામીટરને પણ રેખીય માપનમાં કન્સિડર કરવામાં આવે છે, ગણવામાં આવે છે. ઠીક છે. તો જ્યારે મશીનિંગ કરતા હોઈએ છીએ આપણે, તો મશીનિંગ કરતી વખતે જે લેઆઉટ બનાવીએ છીએ આપણે, ઠીક છે, તો મશીનિંગ કરતી વખતે જરૂરી લેઆઉટ બનાવવા હોય તો એના માટે ટૂલ્સને કે જોબને વ્યવસ્થિત રીતે ગોઠવવા હોય તો ત્યારે
રેખીય માપનનો ઉપયોગ થાય છે. ઠીક છે. તો રેખીય માપનની સાથે સાથે આપણે એ સમજવું જરૂરી છે કે રેખીય માપન જે છે એના અહીંયા એની અમુક પદ્ધતિઓ હોય છે. પદ્ધતિ એની પદ્ધતિ છે. ઠીક છે. જુદી જુદી પદ્ધતિ છે, આપણે એ જોવાની છે. ત્યારબાદ આપણે એના એકમો જોઈશું. મીન્સ પદ્ધતિની અંદર જ આપણે એકમોને આવરી લઈશું. તો પદ્ધતિની અંદર જ એકમો આવી જશે અને પછી ત્યારબાદ આપણે જોવાના છે એકબીજાની અંદર રૂપાંતરણ. એક એકમનું બીજા એકમમાં રૂપાંતરણ જોવાનું છે. તો સૌથી પહેલા આ જે ટોપિક છે એ સ્ટુડન્ટ્સને ઘણો અઘરો લાગતો હોય છે, પણ હું સૌથી પહેલા તમને પદ્ધતિ સમજાવી દઉં છું, ત્યારબાદ હું તમને એની ડેપ્થમાં લઈ જવાનું છું. તો સૌથી પહેલી જે પદ્ધતિ છે એ છે બ્રિટિશ સિસ્ટમ. બ્રિટિશ સિસ્ટમ છે. બ્રિટિશ સિસ્ટમ જે પદ્ધતિ છે એની અંદર FPS સિસ્ટમ ફોલો કરવામાં આવે છે. FPS. F સ્ટેન્ડ્સ ફોર F એટલે ફૂટ. ફૂટ શાનો એકમ છે? લંબાઈનો. તો લંબાઈના એકમ તરીકે બ્રિટિશ સિસ્ટમની અંદર FPS એટલે કે ફૂટને લંબાઈના એકમ તરીકે લેવામાં આવે છે. P એટલે પાઉન્ડ. પાઉન્ડ એ વજનનો એકમ છે, તો વજનના એકમ તરીકે પાઉન્ડને કન્સિડર કરવામાં આવે છે, ગણવામાં આવે છે. અને S ફોર સેકન્ડ. તો સમયના એકમ તરીકે કોને ગણવામાં આવે છે? અહીંયા સેકન્ડને ગણવામાં આવે છે. તો આ એક સિસ્ટમ છે બ્રિટિશ સિસ્ટમ. તમને પરીક્ષામાં ક્વેશ્ચન પણ પૂછાઈ શકે છે કે બ્રિટિશ સિસ્ટમની અંદર લંબાઈનો એકમ કયો હોય છે? તો બ્રિટિશ સિસ્ટમની અંદર લંબાઈનો એકમ શું હોય છે? ફૂટ હોય છે. બ્રિટિશ સિસ્ટમની અંદર વજનનો એકમ શું હોય છે? પાઉન્ડ હોય છે. બ્રિટિશ સિસ્ટમ હોય કે પછી કોઈ બી સિસ્ટમની અંદર સમયનો એકમ તો સેકન્ડ જ રહેવાનો છે. એ આપણે આગળ જોઈશું. ત્યારબાદ બીજી સિસ્ટમ જે છે એ છે મેટ્રિક સિસ્ટમ. અને જે મેટ્રિક સિસ્ટમ છે એ મેટ્રિક સિસ્ટમની અંદર પણ બે સિસ્ટમો આવે છે. એક આવશે MKS સિસ્ટમ. તો MKS સિસ્ટમમાં M એટલે કે મીટર જે લંબાઈનો એકમ છે, K એટલે કે કિલોમીટર અને S એટલે સેકન્ડ. તો મીટર કોનો એકમ છે? લંબાઈનો. કિલોમીટર કોનો એકમ છે? વજનનો. અને સેકન્ડ તો કોનો એકમ છે? સમયનો. તો જ્યારે આપણે MKS સિસ્ટમની વાત કરીએ છીએ MKS સિસ્ટમની વાત કરીએ છીએ તો MKS સિસ્ટમમાં M એટલે મીટર, K એટલે કિલોમીટર અને S એટલે સેકન્ડ. તો મેટ્રિક સિસ્ટમની અંદર એક સિસ્ટમ આવે છે MKS સિસ્ટમ, જેની અંદર લંબાઈનો મૂળભૂત એકમ શું છે? મીટર. વજનનો મૂળભૂત એકમ છે કિલોમીટર અને સેકન્ડનો એકમ છે સેકન્ડ. આવી જ રીતે આપણે બીજી સિસ્ટમ જોઈએ. આ તો એક નંબર હતી. બીજા નંબરની સિસ્ટમ આવે છે એ છે CGS સિસ્ટમ. અને જે CGS સિસ્ટમ છે એની અંદર C એટલે સેન્ટીમીટર, G એટલે ગ્રામ અને S એટલે સેકન્ડ. ઠીક છે. તો જે રીતે અહીંયા મીટર, કિલોમીટર અને સેકન્ડ હતું, તે જ રીતે આપણે જ્યારે CGS સિસ્ટમની વાત કરીએ છીએ તો એની અંદર સેન્ટીમીટર, ગ્રામ અને સેકન્ડ એટલે કે CGS સિસ્ટમનો ઉપયોગ થાય છે. ઠીક છે. તો મેટ્રિક સિસ્ટમની અંદર પણ બે પ્રકારની સિસ્ટમ આવે છે. આપણે જોયું MKS સિસ્ટમ અને CGS સિસ્ટમ. MKS સિસ્ટમ જે છે એની અંદર લંબાઈનો મૂળભૂત એકમ છે મીટર, કિલોમીટર, સોરી અહીંયા મિસ્ટેક છે, કિલોમીટર નહીં આવે, આ આવશે કિલોગ્રામ. લખવામાં અહીંયા થોડીક મિસ્ટેક થઈ ગઈ છે. આવશે સોરી કિલોગ્રામ છે, કિલોગ્રામ વજનનો એકમ છે. ઠીક છે. તો K સ્ટેન્ડ્સ ફોર K એટલે શું? કિલોગ્રામ અને S એટલે સેકન્ડ. ઠીક છે. તો MKS સિસ્ટમની અંદર મીટર, કિલોગ્રામ અને સેકન્ડ અને CGS સિસ્ટમની અંદર સેન્ટીમીટર, ગ્રામ અને સેકન્ડ. બ્રિટિશ સિસ્ટમની અંદર FPS એટલે ફૂટ, પાઉન્ડ એન્ડ સેકન્ડ સિસ્ટમ. ઠીક છે. તો બે પ્રકારની સિસ્ટમ આપણે જોઈ. ત્યારબાદ હવે આપણે જોઈએ ત્રીજા પ્રકારની જે સિસ્ટમ છે અને એ સિસ્ટમ છે આપણી SI સિસ્ટમ. તો ત્રીજા પ્રકારની જે સિસ્ટમ છે એ છે SI સિસ્ટમ. SI સિસ્ટમ જે છે એને
ઇન્ટરનેશનલ સિસ્ટમ પણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ઇન્ટરનેશનલ સિસ્ટમ. અત્યાર સુધી હું તમને જસ્ટ યુનિટ બતાવી રહ્યો છું, કઈ સિસ્ટમમાં કયા યુનિટ્સ છે, પરંતુ એની અંદર કયા એકમનું એકબીજા સાથે શું સંબંધ છે અને એકબીજાનું શું રૂપાંતરણ છે એ આપણે આના પછી જોવાના છીએ. તો અત્યારે આપણે માત્ર એટલું જ સમજીએ છીએ કે મેટ્રિક સિસ્ટમની અંદર મૂળભૂત એકમ કોણ હોય છે અને એસઆઈ સિસ્ટમની અંદર મૂળભૂત એકમ શું હોય છે. દેખો, એસઆઈ સિસ્ટમની અંદર જે મૂળભૂત એકમ છે લંબાઈનો મૂળભૂત એકમની વાત કરીએ આપણે લંબાઈનો, તે હોય છે મીટર. મીટર જે છે શું છે? મૂળભૂત એકમ છે લંબાઈનો એસઆઈ સિસ્ટમની અંદર. ઠીક છે. આ જે મીટર છે એનું કિલોમીટર સાથે સંબંધ, એનો સેન્ટીમીટર સાથે સંબંધ, એનો એમએમ સાથે સંબંધ. ઠીક છે. એમએમ સાથે, કિલોમીટર સાથે, ઇંચ સાથે, ફૂટ સાથે, આ દરેક વસ્તુ આપણે હવે જોવાના છીએ. એટલે આનું ટેન્શન તમારે લેવાનું નથી. હાલ પૂરતું તમારે આપણે કેટલું જોયું? આપણે પદ્ધતિઓ, એટલે કે પદ્ધતિઓ જોઈ છે. તો પદ્ધતિની અંદર શું જોયું? પદ્ધતિની અંદર ટોટલ આપણે સૌથી પહેલા બ્રિટિશ પદ્ધતિ જોઈ. બ્રિટિશ પદ્ધતિમાં એફપીએસ સિસ્ટમ હોય છે, જેમાં ફૂટ, પાઉન્ડ એન્ડ સેકન્ડ, લંબાઈનો એકમ છે ફૂટ, વજનનો એકમ છે પાઉન્ડ અને સમયનો એકમ છે સેકન્ડ. ત્યારબાદ જે મેટ્રિક સિસ્ટમ, એની અંદર પહેલી સિસ્ટમ છે એમકેએસ, જેમાં એમ સ્ટેન્ડ્સ ફોર મીટર, કિલોગ્રામ અને સેકન્ડ. સીજીએસમાં સેન્ટીમીટર, ગ્રામ અને સેકન્ડ. ત્યારબાદ આપણે એસઆઈ સિસ્ટમને ઇન્ટરનેશનલ સિસ્ટમ પણ કહેવામાં આવે છે અને એનો મૂળભૂત એકમ લંબાઈનો મૂળભૂત એકમ શું છે? મીટર છે. તો જ્યારે આપણે વાત કરીએ છીએ કે આઈટીઆઈ લેવલના જે સ્ટુડન્ટ્સ હોય છે, એ આઈટીઆઈ લેવલના સ્ટુડન્ટ્સને આ બધી વસ્તુઓ ખૂબ જ અઘરી લાગતી હોય છે અને એ લોકોને સમજવામાં પણ થોડો પ્રોબ્લેમ થતો હોય છે. તો હવે આપણે શરૂઆત કરીએ છીએ એકદમ બેઝિક લેવલથી. હું એકદમ બેઝિક લેવલથી શરૂઆત કરું છું, પરંતુ એની પહેલાં હું તમને અહીંયા જણાવી દઉં કે લિનિયર મેઝરમેન્ટ જે છે, લિનિયર મેઝરમેન્ટ આપણે કરીએ છીએ. તો એ લિનિયર મેઝરમેન્ટ કરવા માટે આપણે કયા કયા સાધનોનો ઉપયોગ કરીશું? દેખો, સૌથી બેઝિક જે સાધન છે, સૌથી બેઝિકમાં બેઝિક સાધન લિનિયર મેઝરમેન્ટનું આપ સૌ જાણો છો, અને એ છે ફૂટ પટ્ટી. શું છે? ફૂટ પટ્ટી. તો સૌથી ઇઝી સાધન જેનો દરેકે ઉપયોગ કર્યો હોય છે એ છે ફૂટ પટ્ટી, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે રૂલ, એટલે કે સ્ટીલ રૂલ. ત્યારબાદ એને સ્કેલ પણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? સ્કેલ. તો આ એના અમુક નામ છે જે તમારે યાદ રાખવાના છે. ફૂટ પટ્ટીને સ્ટીલ રૂલ અથવા સ્ટીલ રૂલ અને સ્કેલ પણ કહેવામાં આવે છે. ઠીક છે. ફૂટ પટ્ટી જે છે એના સિવાય બીજું પણ સાધન આવે છે અને એ છે મેજર ટેપ. જ્યારે ફેબ્રિકેશન વર્ક કરતા હોય છે આપણે, તો એ ફેબ્રિકેશન વર્કમાં મેજર ટેપનો ઉપયોગ કરતા હોય છે. 5 મીટરમાં, 3 મીટરમાં, 1 મીટરમાં, 2 મીટરમાં, એવી સાઇઝમાં અવેલેબલ હોય છે. ફૂટ પટ્ટી બી અવેલેબલ હોય છે આપણી પાસે. હમણાં આપણે તમને સમજાવીએ. તો દોસ્તો, જે આ મેજર ટેપ છે એ આ રીતે 1 મીટર, 2 મીટર, 3 મીટર, 4 મીટર એવી સાઇઝમાં અવેલેબલ હોય છે. અને ફૂટ પટ્ટી જે છે એ કેવી સાઇઝમાં અવેલેબલ હોય છે એની વાત આપણે આગળ કરવાના છીએ. તો એના સિવાય આપણે અમુક પ્રેસિઝન સાધનોનો ઉપયોગ કરીએ છીએ. પ્રેસિઝન સાધનોનો ઉપયોગ તમે લોકો જાણતા હશો. પ્રેસિઝન સાધનોનો ઉપયોગ પણ એના સિવાય આપણે કરતા હોય. ઇન્ડસ્ટ્રીની અંદર એનો ઉપયોગ વધારે થતો હોય છે, જેવા કે વર્નિયર કેલિપર, ત્યારબાદ છે માઇક્રોમીટર. ઠીક છે. એ જ રીતે આવે છે વર્નિયર હાઇટ ગેજ આવે છે. ઠીક છે. હાઇટ માપવા માટે પણ માઇક્રોમીટર આવે છે, ડેપ્થ માઇક્રોમીટર કહીએ છીએ એને. તો એ રીતે જુદા જુદા ઘણા બધા પ્રિસિઝન સાધનો જે છે એ ઉપયોગમાં લેવાતા હોય છે. અને એ બધા જ સાધનો કેવા હોય છે? લિનિયર મેઝરમેન્ટ માટેના સાધનો હોય છે. લિનિયર મેઝરમેન્ટ. ઠીક છે. એ દરેક પ્રકારના જે સાધનો છે એ કેવા સાધનો છે? લિનિયર મેઝરમેન્ટના સાધનો છે. જ્યારે આપણે આગળ ટોપિક્સ જોતા રહીશું તો ત્યારે આ દરેકે દરેક સાધનોનો ઉપયોગ
આ ફૂટપટ્ટીનો ઉપયોગ, મેજર ટેપનો ઉપયોગ કેવી રીતે કરવો અને દરેક વસ્તુ આપણા સિલેબસમાં કવર કરવાના છે આપણે. એટલે તમારે ટેન્શન લેવાની જરૂર નથી કે આ સાધનોની અંદર અમને ખબર પડતી નથી. તો આવનારા ભવિષ્યમાં જ્યારે આ લેક્ચર્સ જે છે આગળ વધશે તો એની અંદર આ દરેક સાધન ઉપર આપણને વિડીયો મળી રહેશે. તો હાલ પૂરતું તમારે બસ એટલું જ જાણવાનું છે કે ફૂટપટ્ટી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સાધન છે. શરૂઆત થઈ રહી છે ફિટર ટ્રેડની, તો એના માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તમને એમ થતું હશે કે ફૂટપટ્ટીમાં શું હોય છે, પરંતુ ફૂટપટ્ટી તમારે શીખવી ખૂબ જ અગત્યની છે, ખૂબ જ અગત્યની છે. તો આવો શરૂઆત કરીએ ફૂટપટ્ટીથી સૌથી પહેલાં, ઠીક છે, જેથી કરીને તમારો કન્સેપ્ટ ક્લિયર થાય. આઈટીઆઈ લેવલનો જે સ્ટુડન્ટ હોય છે એને ફૂટપટ્ટીથી પણ માપન કરતા આવડતું હોતું નથી. તો આવો શરૂઆત કરીએ. સૌથી પહેલાં હું અહીંયા ફૂટપટ્ટીને દોરીશ જેથી કરીને તમે લોકોનો આઈડિયા એમાં ક્લિયર થઈ શકે. આ રીતની કોઈ ફૂટપટ્ટી હોય છે જેનો આજે શરૂઆત જે છે એ એક કાપાથી થતી હોય છે, પછી એક બીજો કાપો, ત્રીજો કાપો, ચોથો કાપો અને જે પાંચમો કાપો હોય જે મોટો હોય છે. 1 2 3 4 એન્ડ ફિફ્થ મોટો, પછી 6 7 8 9 અને 10. તો અહીંયા શું લખેલું હોય છે? 1 લખેલું હોય છે, ઠીક છે. અંદર ફૂટપટ્ટીની અંદર અહીંયા 1 લખેલું હોય છે. ઓકે, અહીંયા લખીએ આપણે, ઠીક છે. અહીંયા ત્યાંને ઇરેઝ કરી દઈએ છીએ. ઓકે, ડન. એ જ રીતે આગળ વધીએ તો 1 2 3 4 5, 1 2 3 4 5. ઓકે, 2 2 3 4 5, 1 2 3 4 ને 5. તો આ રીતે તમે જોતા હશો ફૂટપટ્ટી હશે. ઉપરની બાજુ જે છે અહીંયા જ્યારે ફૂટપટ્ટી એન્ડ થાય છે, ફૂટપટ્ટી ખતમ થઈ જતી હોય છે. તમારે માની લેવું કે ફૂટપટ્ટી અહીંયા ખતમ થાય છે અથવા શરૂઆત છે એની કોઈ બી જગ્યાએ, મેન્યુફેક્ચર પર ડિપેન્ડ કરે છે. ઉપરની બાજુ લખ્યું હશે અહીંયા CM, નીચેની બાજુ લખ્યું હશે અહીંયા IN. IN એટલે ઇંચ, ઇંચ અને ઉપરની બાજુ જે છે આ છે સેન્ટીમીટર. CM એટલે કે સેન્ટીમીટર. તો જે ઉપરનું માપ જે છે એ તમને શું દર્શાવે છે? આ બધું સેન્ટીમીટર. નીચેના માપ શું દર્શાવે છે? ઇંચ દર્શાવે છે. સૌથી પહેલાં આપણે અહીંયા જોઈશું કે જે પહેલો જે કાપો છે એ આ ધાર સાથે મર્જ થઈ ગયેલો હોય છે ને આપણે કે 0, પછી 1, પછી 2, પછી 3 અને 3 4 અને આ 5, પછી 6 7 8 9 અને આ 10. ઇટ મીન્સ આ જે આટલો જે પોર્શન છે, તમને જરાક અલગ કલરથી બતાવું. આટલો જે પોર્શન તમને દેખાય છે, આટલા પોર્શનની અંદર કેટલા કાપા આવે છે? તો આપ કહેશો કે આની અંદર 10 કાપા. કેટલા કાપા આવે છે? 10 કાપા આવે છે. અને તમે સાચા પણ છો, ઠીક છે. કેટલા કાપા આવ્યા? 10 કાપા. તો તમે સાચા છો, કારણ કે એની અંદર 10 કાપા છે. એનો અર્થ એ થયો કે 1 સેન્ટીમીટરની અંદર 10 કાપા છે, ઠીક છે. તો આ જે કાપા આપણે કહીએ છીએ, જેનો શબ્દ હું અહીંયા ઉપયોગ કરી રહ્યો છું, કાપા, એ દરેકે દરેક કાપો, એ દરેકે દરેક 2 કાપા વચ્ચેનું જે અંતર છે, માની લો કે આ રીતના 2 કાપા છે, આ બંને કાપા વચ્ચેનું આ જે અંતર છે, આ અંતરને 1 mm એટલે કે મિલીમીટર શું કહેવામાં આવે છે? 1 મિલીમીટર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? 1 મિલીમીટર. એટલે કે એક વસ્તુ સમજી લઈએ કે આ દરેકે દરેક 2 કાપા વચ્ચેનું અંતર જે છે એ શું થઈ ગયું? એને શું કહેવાય? 1 મિલીમીટર. 2 કાપા વચ્ચેના અંતરને શું કહેવાય? 1 મિલીમીટર. તો ફૂટપટ્ટી ઓછામાં ઓછું કેટલું માપન કરી શકે છે? સૌથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન અહીંયાથી અરાઇઝ થઈ રહ્યો છે કે ફૂટપટ્ટી જે છે, તમારી સ્ટીલ રૂલ, તમારી સ્કેલ, ફૂટપટ્ટી એ ઓછામાં ઓછું એટલે કે નાનામાં નાનું કેટલું માપન કરી શકે?
1 mm, કારણ કે એના બે કાપા વચ્ચેનું માપ કેટલું છે mm, તો સૌથી ઓછું માપ એ કેટલું લઈ શકે છે 1 mm. 1 mm થી અંદર 1 mm થી નીચેનું માપ એટલે કે 0.5 છે, 0.2 છે, 0.1 છે, આવામાં ફૂટપટ્ટી લઈ શકતી નથી. ફૂટપટ્ટી 1 mm સુધીનું માપન કરી શકે છે. તેને કહેવામાં આવે છે લઘુત્તમ માપ શક્તિ. તો ફૂટપટ્ટીની લઘુત્તમ માપ શક્તિ કેટલી છે? અહીંયા લખી આપું છું હું તમને. ફૂટપટ્ટીની લઘુત્તમ માપ શક્તિ એટલે લઘુત્તમ માપ શક્તિ એટલે કે ઓછામાં ઓછું માપ લેવાની એની ક્ષમતા, સાધનની ઓછામાં ઓછું માપ લેવાની ક્ષમતા એ ફૂટપટ્ટીની કેટલી હોય છે? 1 mm. કેટલી હોય છે? 1 mm. देखो અહીંયા મેં તમને શું કહ્યું કે 1 સેન્ટીમીટરની અંદર આટલું આ શું છે? 1 સેન્ટી. અહીંયા શું લખ્યું છે? સેન્ટીમીટર. ઇટ મીન્સ આ 1 સેન્ટીમીટર છે, આ છે 1 સેન્ટીમીટર, આ છે 2 સેન્ટીમીટર, આ છે 3 સેન્ટીમીટર. હવે 1 સેન્ટીમીટર પહોંચતા સુધીમાં વચ્ચે કેટલા કાપા આવે છે? 10. એનો અર્થ શું થયો કે 1 સેન્ટીમીટર બરાબર 10 કાપા. પરંતુ 1 કાપા બરાબર શું છે? અહીંયા ક્યાંક લખ્યું હશે. ઓકે, લખ્યું છે 1 કાપો એના બરાબર 1 mm. તો એનો અર્થ એ થયો કે 1 સેન્ટીમીટર જે છે એના બરાબર શું થશે? 10 કાપા. તો 10 કાપા બરાબર કેટલા mm થાય? 10 mm. સૌથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન અહીંયાથી ક્લિયર થાય છે કે 1 સેન્ટીમીટર એટલે 10 mm થાય. 1 સેન્ટીમીટર એટલે 10 mm થાય. એ જ રીતે તો પછી 2 સેન્ટીમીટર એટલે શું થશે? 20 mm. તો 2 સેન્ટીમીટર એટલે 20 mm, 20 mm. એ જ રીતે 3 સેન્ટીમીટર હોય તો 30 mm થાય. 4 સેન્ટીમીટર હોય તો 40 mm થાય. ઇન શોર્ટ તમારે 10 સાથે એને ગુણી જ નાખવાનું છે. જેમ કે હું તમને એમ કહું કે મારી પાસે 1.5 સેન્ટીમીટર છે, તો 1.5 સેન્ટીમીટર જે છે એને 10 સાથે ગુણી નાખવાનું છે, જેથી કરીને તમને શું મળી જશે? 15 mm મળી જશે. તો જ્યારે સેન્ટીમીટરને અહીંયા બતાવું છું, સેન્ટીમીટરનું મીટરમાં રૂપાંતરણ, ઠીક છે, તો 1 સેન્ટીમીટર બરાબર કેટલા mm? મીટર નહીં આવશે, મલ્ટીમીટર અથવા mm કહી શકીએ આપણે. આને અહીંયા મિસ્ટેક છે, મીટર નહીં લખવું, એને લખીએ આપણે mm નું રૂપાંતર. 1 સેન્ટીમીટર એટલે 10 mm થાય. આ તમારે રિલેશન યાદ રાખવાનું છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રિલેશન છે, ઠીક છે. આગળ વધીએ. દેખો, તો એ જ રીતે ફૂટપટ્ટી જે છે જ્યારે તમે એને ઓબ્ઝર્વ કરશો, મેં તમને પહેલા પણ કીધું કે ફૂટપટ્ટી જે છે કયા કયા માપમાં આવેલી હોય છે હું તમને હમણાં કહીશ. દેખો, અમુક ફૂટપટ્ટી કેટલી હોય છે? અમુક ફૂટપટ્ટી ઉપર તમે ઓબ્ઝર્વ કરશો તો અહીંયા 15 સુધી લખેલું હોય છે. અમુક ફૂટપટ્ટી તમે જોશો તો ત્યાં 30 સુધી લખેલું હોય છે, ઠીક છે. 15 સેન્ટીમીટરની ફૂટપટ્ટી એનો અર્થ શું થયો કે એ કેટલા mmની છે? 150 mmની ફૂટપટ્ટી છે. 30 સેન્ટીમીટર સુધીની ફૂટપટ્ટી એટલે 300 mm સુધીની ફૂટપટ્ટી કહેવાય. તો ફૂટપટ્ટી એટલે કે સ્ટીલ રૂલ જે છે એ માર્કેટમાં એક તો 150 એટલે કે 15 સેન્ટીમીટર, 15 સેન્ટીમીટર, પછી 30 સેન્ટીમીટર, પછી 60 સેન્ટીમીટર, 45 સેન્ટીમીટર, પછી 1 મીટર, આવા સ્પેસિફિકેશનમાં માર્કેટમાં અવેલેબલ છે, જે પોતાની રિક્વાયરમેન્ટ મુજબ તમે ઉપયોગ કરી શકો છો. પરંતુ અહીંયા મુદ્દો એ છે કે ફૂટપટ્ટી માની લો કે 30 સેન્ટીમીટરની છે, 30 સેન્ટીમીટરની છે એટલે 300 mm થાય. તો 30 સેન્ટીમીટર જે હોય છે એને આપણે કહીએ છીએ 1 ફૂટ. જનરલી આપણે જ્યારે પણ તમે ફૂટપટ્ટી જોઈ હશે અને જનરલી તમે ઉપયોગ કરતા હશો તો એ 30 સેન્ટીમીટરની જ હશે. એટલે કે 30 સેન્ટીમીટરની ફૂટપટ્ટી એને કહેવામાં આવે છે 1 ફૂટ છે, ઠીક છે. જ્યારે તમને સ્કૂલમાં શિક્ષકે હાથમાં ફૂટ મારી હશે ત્યારે તમે એને ઓબ્ઝર્વ કરી હશે કે એ કેટલી હતી? 30 સેન્ટીમીટરની લાંબી હતી. નાની 15 સેન્ટીમીટરની ફૂટપટ્ટી
નહોતી. તો જે 30 સેન્ટીમીટર જે ફૂટપટ્ટી હોય છે એ કેટલી હોય છે? 1 ફૂટ હોય છે. તેનો અર્થ એ થયો કે 1 ફૂટ એટલે કેટલા સેન્ટીમીટર થાય? 30 સેન્ટીમીટર. અને 30 સેન્ટીમીટર, 1 સેન્ટીમીટર એટલે કેટલા mm થાય? 1 સેન્ટીમીટર એટલે 10 mm થાય. તો 30 સેન્ટીમીટર એટલે 300 mm થઈ જાય. તો આ રિલેશન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, which you need to remember કે 1 ફૂટ, અહીંયા આપણે લખી દઈએ કે 1 ફૂટ એટલે 30 સેન્ટીમીટર એના બરાબર 300 mm. આ બીજું ઇક્વેશન છે જે તમારે ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવાનું છે. ઠીક છે. એના પછી આપણે જોઈએ, દેખો આગળ વાત કરીએ. હવે આપણને ખબર છે કે ભાઈ આ એક ફૂટપટ્ટી છે જે 300 mm ની છે. 300 mm ની ફૂટપટ્ટી હોય છે એને આપણે એક ફૂટપટ્ટી કહીએ છીએ, 1 ફૂટ કહીએ છીએ. માની લો કે હું તમને આપું છું 300 mm ની 1 ફૂટ, એવી બીજી ફૂટ હું તમને આપું છું, એવી ત્રીજી ફૂટ હું તમને આપું છું. ઠીક છે. કેટલી ફૂટ ભેગી કરી? 3 ફૂટ. 1 ફૂટ જે છે એ કેટલી થશે? 300 mm. બીજી ફૂટ કેટલી થશે? 300 mm. ત્રીજી ફૂટ કેટલી છે? 300 mm. ટોટલ સરવાળો કરો તો કેટલો થઈ જશે? 900 mm. હજી 900 mm થાય છે. હું એક કામ કરું છું, બીજી 100 mm નો ટુકડો, 100 mm નો ટુકડો હું તમને આપી દઉં છું. તો એ કેટલા થઈ જશે? 900 + 100 એટલે ટોટલ થઈ જશે 1000 mm. યાદ રાખજો કેટલું થઈ ગયું? 1000 mm. તો જ્યારે આ ટોટલ, આ જે વસ્તુ છે આ ટોટલ કેટલું થઈ ગયું? 1000 mm. અને જે 1000 mm થયું એને કહેવામાં આવે છે, યાદ રાખજો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, એને કહેવામાં આવે છે 1 મીટર. 1 મીટર એટલે કે 100 સેન્ટીમીટર. 100 સેન્ટીમીટર ક્યાંથી આવ્યું? 1000 mm છે એટલે 100 સેન્ટીમીટર થઈ જાય ને. 100 સેન્ટીમીટર એટલે 1000 mm. 1 મિનિટ વધારવાનું છે, જેમ આપણે પહેલા જોયું 10 જોડે ગુણવાનું છે. તો 1000 mm એટલે 1 મીટર થાય અને એના બરાબર 100 સેન્ટીમીટર થાય. આપણે આની ઉપરથી પ્રૂફ કરી શકીએ છીએ. કેવી રીતે? 1 ફૂટપટ્ટી, બીજી ફૂટપટ્ટી, ત્રીજી ફૂટપટ્ટી અને એક ટુકડો 100 mm નો આપણે ભેગો કરો તો કેટલા થાય? 1000 mm થાય. અને 1000 mm ને આપણે કહીએ છીએ 1 મીટર. ઠીક છે. એટલે કે 100 સેન્ટીમીટર. તો આવો આપણા ઇક્વેશનના લિસ્ટમાં આ પણ એડ કરી દઈએ છીએ. ત્રીજા નંબરનું છે 1 મીટર એટલે 100 સેન્ટીમીટર એટલે કે 1000 mm. હવે તમે સમજી શકો છો કે 100 સેન્ટીમીટર છે એમાં 1 મીંડું વધી ગયું એટલે 1000 mm થઈ ગયા. ઠીક છે. તો આપણે જોયું કે 1 મીટર જે છે એના બરાબર શું છે? 1000 mm છે. ઠીક છે. તો એવી જ રીતે જ્યારે 1000 મીટર ભેગા થાય છે, 1000 મીટર જ્યારે ભેગા થાય છે, આવા 1000 મીટર જ્યારે ભેગા થશે ત્યારે એ બની જાય છે 1 કિલોમીટર. શું બની જાય છે? 1 કિલોમીટર. તો સામાન્ય રીતે તમે જાણતા હશો કે અહીંયાથી આ ડિસ્ટન્સ અંતર કેટલું છે? કે 10 કિલોમીટર છે, 5 કિલોમીટર છે, 2 કિલોમીટર છે, 1 કિલોમીટર છે. આજે હું 1 કિલોમીટર ચાલ્યો તો 1 કિલોમીટર તમે ચાલ્યા એટલે કેટલું ચાલ્યા હશો? 1000 મીટર તમે ચાલ્યા હશો. અને 1 મીટર એટલે કેટલું? તો કે 1000 mm. 1000 mm એટલે કેટલું? તો આશરે 3 ફૂટથી થોડુંક વધારે, એટલે આશરે 3 ફૂટ. 3 ફૂટ જે છે એનાથી સહેજ વધારે, એટલે આશરે 3 ફૂટ તમે ચાલો એટલે 1 મીટર ચાલ્યા કેવા? 3 ફૂટ ચાલો એટલે તમે આશરે 1000 mm એટલે કે 1 મીટર ચાલ્યા કહેવાઓ. અને એવા 1000 મીટર ભેગા કરો એટલે તમે 1 કિલોમીટર ચાલ્યા કહેવાઓ. ઠીક છે. તો આ કન્વર્ઝન પણ આપણા લિસ્ટમાં આપણે લખ્યું લઈએ, અહીંયા નોટ કરી લઈએ. ઇમ્પોર્ટન્ટ છે કે 1 કિલોમીટર એટલે 1000 મીટર થાય છે. ત્યારબાદ આપણે આગળ વધીએ. હવે આપણે
ઇંચની વાત કરવાની છે. ઇંચ ઇંચ શું છે? જો તો યાદ રાખજો કે 1 ઇંચ જે છે 1 ઇંચ એના બરાબર 25.4 mm થાય છે. કેટલું થાય? 25.4 mm. હવે ઇંચને દર્શાવવામાં કેવી રીતે આવે છે? ધારો કે આપણે ઇંચ લખવું નથી તો તમે 1 કરીને ઉપર આ રીતે 2 લાઇન્સ દોરશો એટલે એનો અર્થ શું થઈ જાય છે? 1 ઇંચ. અને 1 ઇંચ બરાબર 25.4 mm. આવો ક્વેશ્ચન, આટલો ઇઝી ક્વેશ્ચન જ્યારે એક્ઝામમાં આવે છે ત્યારે પણ સ્ટુડન્ટ અટેન્ડ નથી કરી શકતા. તમારે યાદ રાખવાનું છે કે 1 ઇંચ એટલે કેટલા? 1 વેઢા જેટલું. 1 વેઢો કેટલો હોય છે? 25.4 mm હોય છે. ઠીક છે. સેન્ટીમીટરમાં જ્યારે આપણે આને કન્વર્ટ કરીશું તો 0.1 ખસીને આગળ જતો રહેશે એટલે 2.54 સેન્ટીમીટર. ઠીક છે. તો 2.54 સેન્ટીમીટર 25.4 mm એટલે કે 1 ઇંચ થાય છે. ઠીક છે. તો આવો યુનિટની અંદર નોટ કરી લઈએ કે 1 ઇંચ એટલે 25.4 mm એટલે કે 2.54 સેન્ટીમીટર. આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હતું જે તમારે શું કરવાનું છે? યાદ રાખવાનું છે. પરંતુ આના સિવાય પણ ઘણા એવા ફોરેન યુનિટ્સ છે જેની અંદર તમને ક્વેશ્ચન ઘણીવાર પૂછાય છે અને બેઝિક માહિતી તમારી પાસે હોવી જોઈએ. જેમ કે આપણે કહીએ કે 1 યાર્ડ. દેખો 1 યાર્ડ પણ એક એકમ છે. આ કઈ સિસ્ટમનો એકમ છે? FPS સિસ્ટમનો એકમ છે યાર્ડ. તો 1 યાર્ડ એટલે 36 ઇંચ થાય છે. કેટલું થાય? 36 ઇંચ. હમણાં જ આપણે જોયું કે 1 ઇંચ એટલે 25.4 mm. તો 1 યાર્ડ એટલે 36 ઇંચ થાય છે. ઠીક છે. તો 36 ઇંચ જ્યારે થાય ભેગા ત્યારે 1 યાર્ડ બને છે. ઠીક છે. તો આ એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કન્વર્ઝન હતું કે 1 યાર્ડ એટલે 36 ઇંચ. પરંતુ હજી એક ઇમ્પોર્ટન્ટ કન્વર્ઝન હું તમને કહેવા માંગુ છું કે જ્યારે 12 ઇંચ ભેગા થાય છે, 12 ઇંચ, ત્યારે 1 ફૂટ બને છે. આ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. 1 ફૂટ એટલે કેટલું? 300 mm. તો એ 300 mm ની અંદર કેટલા ઇંચ આવે છે? 12 ઇંચ આવે છે. કન્વર્ઝન લિસ્ટની અંદર આપણે જરા નોટ કરીશું અહીંયા કે 1 ફૂટ એટલે 12 ઇંચ. ઠીક છે, 12 ઇંચ. એની સાથે સાથે હું તમને અહીંયા યાર્ડ પણ લખી દઉં છું કે 1 યાર્ડ એટલે 36 ઇંચ થાય. કેટલા થાય? 36 ઇંચ. તો અહીંયા તમે જોઈ શકો છો કે 1 ફૂટ એટલે 12 ઇંચ અને 1 યાર્ડ એટલે 36 ઇંચ. તો 12 તરી 36 એટલે એના બરાબર શું થઈ જશે? 3 ફૂટ. 3 ફૂટ એટલે 1 યાર્ડ થતું હોય છે. તો 3 ફૂટ એટલે શું થાય? 1 યાર્ડ થાય છે. અને 3 ફૂટ એને મીટરમાં હું લખું તો 0.9144 મીટર લખવામાં આવે છે. આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કન્વર્ઝન છે, પરીક્ષામાં પૂછાય છે. 1 યાર્ડ એટલે 36 ઇંચ, 3 ફૂટ 0.9144 મીટર. ઠીક છે. તો 1 ફૂટ હું તમને કહું છું, જે આપણે ફૂટની વાત કરતા હતા એ 1 ફૂટની અંદર 300 mm છે અને એ 300 mm અહીંયા ઉપર હોય છે, 30 સેન્ટીમીટર અહીંયા ઉપર હોય છે. જ્યારે નીચેની બાજુ શું હોય છે? 12 ઇંચ હોય છે. જે આપણે સૌથી પહેલા જે સ્કેલ ડ્રો કરી હતી એ બતાવું તમને. જે આપણે સૌથી પહેલા આ સ્કેલ જ્યારે ડ્રો કરી હતી, ઉપર શું હોય છે? સેન્ટીમીટર, નીચે ઇંચ હોય છે. યાદ આવે છે? તો અહીંયા જ્યારે સેન્ટીમીટર હોય છે, સ્કેલ પૂરી થઈ જશે ત્યારે અહીંયા 30 સેન્ટીમીટર હશે. તો અહીંયા ઇંચ કેટલા હશે? અહીંયા 12 ઇંચ હશે. ઠીક છે. તો એ તમારે યાદ રાખવાનું છે. ઓકે, આગળ વધીએ. તો એ જ રીતે દેખો, હવે ઇંચ જે છે એને અમુક ફ્રેક્શનમાં લખવામાં આવે છે. ઘણીવાર ઇંચને કેવી રીતે લખવામાં આવે છે? ફ્રેક્શનમાં લખવામાં આવે છે. ફ્રેક્શન એટલે શું? તો કે અંશ અને છેદ પદ્ધતિમાં. તો ફ્રેક્શનમાં લખવામાં આવે છે ઇંચને. એ પણ હું તમને બતાવી દઉં છું કે કેવી રીતે એને ફ્રેક્શનમાં બતાવવામાં આવે છે. દેખો, 1
ઇંચ આપણે જાણીએ છીએ 25.4 mm. ઠીક છે, ઓલરાઈટ. અથવા 1 ઇંચ એટલે આખો 1 યુનિટ થયો. 1 યુનિટ ઇંચનો તો 1 યુનિટ જ થયો ને. પણ અહીંયા લખું કે હાફ ઇંચ. જો જસ્ટ દર વખતે ઇંચ નથી લખતો, 2 લાઈન એટલે ઇંચ દર્શાવશે. હાફ ઇંચ એટલે કેટલા થઈ જશે? 0.5 ઇંચ થઈ જશે. 0.5 ઇંચ. એ જ રીતે હું તમને એમ કહું કે 1/4 ઇંચ તો કેટલા ઇંચ થઈ જાય? 0.25 ઇંચ. હવે હું તમને એમ કહું છું કે 1/8 ઇંચ, 1/8 ભાગ, તો એ થઈ જશે 0.125 ઇંચ. એ જ રીતે હું તમને એમ કહું છું કે 1/16 ઇંચ, 1/16 ભાગ, તો 16 ભાગ એટલે 0.0625 ઇંચ. ઘણી વખત આ રીતના કન્વર્ઝન પૂછાય છે, રૂપાંતરણ પૂછાય છે કે આના બરાબર કેટલા mm થાય છે. તો એવી હું તમને જરાક બતાવી દઉં છું અહીંયા કે કેવી રીતે આપણે એને રૂપાંતરિત કરવાના છે. ઠીક છે, દેખો, જ્યારે આપણે સૌ જાણીએ છીએ કે 1 ઇંચ એના બરાબર 25.4 mm થતું હોય છે, તો અડધો ઇંચ એના બરાબર કેટલા mm થશે? આવો ક્વેશ્ચન તમને પૂછાય છે. તો અડધો ઇંચ એટલે આના અડધા, તો 1 ઇંચ બરાબર 25.4 mm, તો અડધો ઇંચ એટલે 25.4 ના 25.4 mm ના અડધા એટલે 25.4 ભાગ્યા 2 એ થઈ જશે આપણું 25 ના અડધા કેટલા થઈ જશે? 12.5 એટલે 12.5 12.9 સમથિંગ, સોરી 12.7 સમથિંગ આવશે. એટલે 12.7 mm જેવું આવે છે, જે શું છે? અડધો ઇંચ છે ને એમાં ફેરવે છે. પણ તમારે ધારો કે 1/8 ઇંચ છે એના બરાબર કેટલા mm થાય એવું કરવું છે, તો આનું જ્યારે સોલ્યુશન લાવવું હોય તો 1/8 ગુણ્યા 25.4 કરવાનું. આ સીધી રીત છે. 1/8 ગુણ્યા 25.4, 1/8. હવે 1 અને 25, સોરી, સૌથી પહેલા 25.4 ને રૂપાંતરિત કરી દો. 25.4 ને આપણે લખી શકીએ 254/10, કારણ કે આ એક પોઈન્ટ છે એનું કાઢી નાખવું, પોઈન્ટ પછી એક આંકડો છે તો 10 નીચે આવી જશે. જ્યારે વર્કશોપ કેલ્ક્યુલેશન અને સાયન્સ તમે ભણતા હશો ત્યારે તમે આ બધી વસ્તુઓ અભ્યાસ કર્યો હશે. તો 1 ગુણ્યા 254 એટલે 254 અને 8 ગુણ્યા 10. તો આનું જ્યારે તમે સોલ્યુશન લાવો છો, ઠીક છે, જ્યારે તમે કેલ્ક્યુલેટરમાં તો તમને અલાઉડ હોતું નથી, આઈટીઆઈના સ્ટુડન્ટ્સને કેલ્ક્યુલેટરમાં અલાઉડ હોતું નથી, તો એટલા માટે તમારે આનું મલ્ટિપ્લિકેશન અને ડિવિઝન જાતે કરવું પડતું હોય છે. તો જ્યારે તમે મલ્ટિપ્લિકેશન ડિવિઝન જાતે કરશો તો એની વેલ્યુ તમને મળશે 3.175 આટલા mm હોય છે. આનું જે કેલ્ક્યુલેશન છે એ તમે કેવી રીતે કરશો એ તમે વર્કશોપ કેલ્ક્યુલેશન અને સાયન્સમાં ભણ્યા હશો. તો એ રીતે આપણે જેમ પ્રિવિયસલી જોયું એ રીતે આપણે યુનિટના કન્વર્ઝન કરવાના હોય છે, એકબીજાથી બીજા યુનિટમાં રૂપાંતરણ પરીક્ષામાં પૂછાતા હોય છે. તે રીતે થોડી ઘણી પ્રેક્ટિસ કરશો ત્યાંથી તમને ઘણો અંદાજ આવી જતો હોય છે. હવે આપણે જોઈએ એક ઇમ્પોર્ટન્ટ યુનિટ છે અને એ છે 1 માઇલ. 1 માઇલ જે છે એ શું હોય છે? તો 1 માઇલ જે છે એટલે 1760 યાર્ડ હોય છે. આ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. 1760 યાર્ડ અથવા આપણે એને કહી શકીએ 5280 ફૂટ. આ આંકડા તમારે યાદ રાખવાના છે, સ્ટાન્ડર્ડ છે. 5280 ફૂટ અથવા 1760 યાર્ડ એટલે 1 માઇલ થતું હોય છે. તો 1 માઇલ એટલે કેટલું? 1760 યાર્ડ અથવા 5280 ફૂટ. ઠીક છે. એના સિવાય થોડાક ઇમ્પોર્ટન્ટ MCQ ટાઈપના વસ્તુઓ અથવા નોંધ તરીકે આપણે લઈ શકીએ છીએ. જ્યારે મેં તમને સેન્ટીમીટર મીટર વચ્ચે કન્વર્ઝન બતાવ્યું ત્યારે તમે જાણો છો કે 1 મીટર બરાબર કેટલા થાય? 100 સેન્ટીમીટર થતા હોય છે. 100 સેન્ટીમીટર, 1 મીટર એટલે 100 સેન્ટીમીટર. અને બીજું તમે એક વસ્તુ જાણો છો કે 10 મિલીમીટર એટલે કેટલા થાય છે? 1 સેન્ટીમીટર થાય છે. તો
જ્યારે 10 મીટર ભેગા થાય છે તો એને કહેવામાં આવે છે 1 ડેકા મીટર. આ નાનું MCQ છે કે 10 મીટર એટલે 1 ડેકામીટર. એ જ રીતે 10 સેન્ટીમીટર એટલે 1 ડેસીમીટર. 1 ડેસીમીટર. પછી એ જ રીતે 10 ડેકામીટર 1 ડેકામીટર એટલે 10 મીટર, પણ 10 ડેકામીટર એટલે 1 હેક્ટોમીટર થાય 1 હેક્ટોમીટર થાય છે. અને જ્યારે 10 ડેસીમીટર ભેગા થાય ત્યારે થઈ જાય છે 1 મીટર. એટલે 10 ડેસીમીટર બરાબર 1 મીટર. ઠીક છે. તો આ રીતના મોસ્ટલી બધી જ ટાઈપના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ જે છે અને MCQ ને અહીંયા કવર કરી ચૂક્યો છું હું. એમ છતાંય જો તમને લોકોને એવું કંઈક કન્ફ્યુઝન હોય છે, કોઈ યુનિટના કન્વર્ઝનમાં રૂપાંતરણમાં કંઈ પ્રોબ્લેમ હોય છે, તો તમે લોકો વિડીયોની નીચે કમેન્ટ કરી શકો છો, મને વિડીયો રિક્વેસ્ટ કરી શકો છો. અને જો તમને વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો, જેથી કરીને અમારા આવનારા બધા જ વિડીયોનો લાભ તમને મળતો રહે. અને સાથે સાથે બેલ આઇકન પર જરૂરથી પ્રેસ કરો. જેથી કરીને અમારી આવનારી અપડેટ્સ તમને બહુ ઇઝીલી મળતી રહે. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં બીજા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ.